નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। વેરાવળ દરિયાકાંઠેથી રૂપિયા 350 કરોડનું હેરોઇન ઝડપી લેતી એનડીપીએસ એસઓજીની ટીમ। જામનગર સહિત રાજ્યમાં આગામી 3 દિવસ ઠંડીનો ચમકારો રહેવાની આગાહી કરતું હવામાન વિભાગ। સિલ્વર અને ગોલ્ડન કૂપનનો લકી ડ્રો તારીખ 25 ફેબ્રુઆરીએ કરવાની જાહેરાત કરતું એલિટ બાય જેસીઆર મલ્ટી બ્રાન્ડ ફેમિલી શોરૂમનું મેનેજમેન્ટ। જામનગરમાં જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું મુખ્યમંત્રીના હસ્તે ભૂમિપૂજન કરવાની જાહેરાત કરતા ધારાસભ્ય રીવાબા જાડેજા। જામનગરમાં આવતીકાલે વડાપ્રધાનના રોડ શો માટે રિહર્સલ કરી તૈયારીઓને અપાતો આખરી ઓપ। હાલની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9821586975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના દરિયાકાંઠેથી આંતરરાષ્ટ્રીય બજારમાં 350 કરોડની કિંમત ધરાવતા હેરોઇનના 50 કિલો જથ્થાને જિલ્લા પોલીસે ઝડપી લઈ 9ની ધરપકડ કરી છે। આ 9 શખ્સો ખલાસી હોવાનું જાહેર થયું છે, જે પૈકી 3 શખ્સો મુખ્ય આરોપી હોવાનું બહાર આવ્યું છે। આ તમામ આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે। ગીર સોમનાથ જિલ્લામાં પોલીસે આ અગાઉ જુદા જુદા દરિયાકાંઠેથી નશીલા દ્રવ્યોનો બિનવારસી જથ્થો અનેક વખત ઝડપી લીધો હતો। દરિયાકાંઠે પોલીસ છેલ્લા ઘણા મહિનાઓથી સખ્ત બનતા કાળો કારોબાર કરતા આંતરરાષ્ટ્રીય કનેક્શન ધરાવતા તત્વોમાં ફફડાટ મચી ગયો છે। ઝડપાયેલી બોટમાંથી સેટેલાઇટ ફોન પણ કબજે લેવામાં આવ્યો છે। આ ઉપરાંત હેરોઇનની ડિલિવરી લેવા માટે આવેલી મારુતિ કાર પણ કબજે લેવામાં આવી છે। આ જથ્થો ઝડપાયા બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને ગીર સોમનાથ પોલીસને અભિનંદન આપ્યા છે અને સમગ્ર ગુજરાતમાં ડ્રગ્સ વિરુદ્ધનું અભિયાન આગળ ધપાવવામાં આવશે એવું પણ જણાવ્યું હતું। જામનગર સહિત રાજ્યમાં આગામી 1-2 દિવસમાં કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળશે એવો વર્તારો રાજ્યના હવામાન વિભાગ દ્વારા જાહેર થયો છે। ગઈકાલે ગુરુવારે રાત્રે ઠંડીનો સામાન્ય ચમકારો જોવા મળ્યો હતો। જામનગર શહેરમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી આસપાસ અને અમદાવાદ સહિતના કેટલાક શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી આસપાસ નીચું ઉતરી ગયું હતું। રાજ્યના હવામાન વિભાગનું અનુમાન છે કે 2 દિવસ ઠંડીનો ચમકારો યથાવત રહેશે। રાજ્યના અનેક વિસ્તારમાં લઘુત્તમ તાપમાન 15 થી 20 ડિગ્રીની વચ્ચે નોંધાયું છે। જોકે ગાંધીનગરમાં 14 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું। નલિયા 13 ડિગ્રી સાથે ઠંડુગાર બન્યું છે। પાલનપુર 14 ડિગ્રી, ભાવનગર 19 ડિગ્રી, રાજકોટ 16 ડિગ્રી તથા જામનગરનું લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું હતું। વડોદરા 15 ડિગ્રી અને સુરત 18 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજ્યમાં આગામી 3 દિવસ ઠંડી જ્યારે 3 દિવસ બાદ ગરમીનો અહેસાસ થશે। હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરાઈ છે। આગામી 3 દિવસ સુધી મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની આગાહી કરાઈ છે। ફેબ્રુઆરીમાં જતા ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, જે પછી રાજ્યમાં આગામી 3 દિવસ ઠંડી જ્યારે 3 દિવસ બાદ ગરમીનો અહેસાસ થશે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જેસીઆરમાં રવિવારે ડ્રો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અંગે માહિતી આપતા ધારાસભ્ય અને વડાપ્રધાનના આગમનની તૈયારીઓ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ। જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ। આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇઝ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડી જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રોકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ।
₹3,999ની ખરીદી ઉપર સિલ્વર કૂપન અને ₹6,999ની ખરીદી ઉપર ગોલ્ડન કૂપન. આ બંને કૂપનનો લાભ 29 ફેબ્રુઆરી 2024 સુધી જ ઉપલબ્ધ. બંને કૂપનનો એક લકી ડ્રો તારીખ 29 ફેબ્રુઆરી 2024ના ગુરુવારના યોજવામાં આવશે. આ લકી ડ્રોના વિજેતા થનારને 2 વ્હીલર સ્કૂટર, LED ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, હોમ થિયેટર, બ્રાન્ડેડ સાયકલ, લગેજ બેગ, મિક્સર, સ્માર્ટફોન વોચ, હેડફોન સહિતના ઇનામો આપવામાં આવશે. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરનું ખ્યાતનામ JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એલિટ બાય JCR મલ્ટી બ્રાન્ડ ફેમિલી શોરૂમે કપડાના શોખીનોને ઘેલું લગાડ્યું છે. આ ફેમિલી ભવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના વસ્ત્રોનો ડિસ્પ્લે જોવા મળે છે. આ શોરૂમ દ્વારા દિવાળી પહેલા 3,999ની ખરીદી ઉપર સિલ્વર કૂપન અને 6,999ની ખરીદી પર ગોલ્ડન કૂપનની સ્કીમ મૂકવામાં આવી હતી. આ સ્કીમ 24 ફેબ્રુઆરી એટલે કે આવતીકાલે શનિવાર સુધી જ ચાલુ રહેશે. બંને લકી કૂપનનો ડ્રો તારીખ 25 ફેબ્રુઆરી રવિવારના રોજ સાંજે 5 કલાકે યોજાવાનો છે. આ લકી ડ્રોમાં વિજેતા થનારને 2 વ્હીલર સ્કૂટર, LED ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, માઇક્રોવેવ, માઇક્રો ઓવન, હોમ થિયેટર, બ્રાન્ડેડ સાયકલ, લગેજ બેગ, મિક્સચર, સ્માર્ટ વોચ, હેડફોન્સ સહિતના ઇનામો આપવામાં આવશે. સિલ્વર કૂપન અને ગોલ્ડન કૂપનનો લાભ જામનગરના હજારો લોકોએ લીધો છે. આ સ્કીમનો લાભ લેનાર તમામ ગ્રાહકોને એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ દ્વારા આ લકી ડ્રોમાં ઉપસ્થિત રહેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. લકી ડ્રોમાં મુખ્ય મહેમાન તરીકે JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડના MD ઇલેશ ભદ્રા અને ડાયરેક્ટર મનન ભદ્રા ખાસ ઉપસ્થિત રહેશે. લકી ડ્રોના કાર્યક્રમને સફળ બનાવવા માટે એલિટ બાય JCR મલ્ટી બ્રાન્ડ ફેમિલી શોરૂમનો સ્ટાફગણ ભારે જહેમત ઉઠાવી રહ્યો છે. આ ભવ્ય શોરૂમમાં બ્રાન્ડેડ કંપનીમાં લિવાઇઝ, સ્પાઇકર, બીબા, રંગરેતી, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવન્યુ, કલર પ્લસ, માન્યવર, જીલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુફ્તી, ફ્લાઇંગ મશીન, બીંગ હ્યુમન, વોય બેસિક, ક્રિમસૂન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રિકેપ, કુબલે, ફેબ ઇન્ડિયા, રેઇસિન, બીન્ડી, રૂકી, USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ છે. આ મલ્ટી બ્રાન્ડ શોરૂમ જામનગર ખાતે કાર્યરત થવાથી રાજકોટ અને અમદાવાદ ખરીદી કરવા જતા ગ્રાહકોને ખૂબ જ મોટો ફાયદો થયો છે. આ ભવ્ય શોરૂમમાં તમામ પ્રકારની રેન્જ ઉપલબ્ધ કરવામાં આવી છે. ખૂબ જ ટૂંકા ગાળામાં એલિટ બાય JCR મલ્ટી બ્રાન્ડ ફેમિલી શોરૂમે ભારે સફળતા મેળવી છે. રવિવારે યોજાનાર લકી ડ્રો અંગે શોરૂમના સ્ટોર મેનેજર પ્રિન્સ ભદ્રા દ્વારા GTPL જામનગર ન્યૂઝને થોડી વિગતો આપવામાં આવી છે, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. એલાઇટ બાય JCR જામનગર દ્વારા જે ફેસ્ટિવલ ધમાકા ઓફર ચાલુ હતી તારીખ 10/11/2023ના રોજ, આ ઓફરનો લાભ જામનગરની જાહેર જનતાએ અમને ઘણો બધો આપેલો હતો. આ ઓફરનો લાભ ઉઠાવી એલાઇટ બાય JCRને ભરપૂર સાથ મળેલો હતો. અમારા મેનેજમેન્ટ ટીમ દ્વારા તારીખ 25/2/2024ના રોજ રવિવારે સાંજે 5 કલાકે JCRમાં આ લકી ડ્રોનું આયોજન કરેલ છે. તો એલિટ બાય JCR પરિવાર તરફથી તમને જામનગરની જાહેર જનતાને મેં ખાસ આમંત્રણ આપી છે. જામનગરમાં બ્રુકબોન્ડની જગ્યા નજીક વિશાળ અને પડતર જગ્યામાં આગામી દિવસોમાં જિલ્લાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સરકાર દ્વારા બનાવવામાં આવશે. આ માટે જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી સમક્ષ રજૂઆતો કરી હતી. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં બાસ્કેટબોલ, વોલીબોલ, ખોખો, કબડ્ડી, લોન ટેનિસ, ફૂટબોલ તથા 400 મીટરનો રનિંગ ટ્રેક સહિતની ઇન્ડોર અને આઉટડોર સ્પોર્ટ્સ ફેસિલિટી સમાવવામાં આવશે. અંદાજે 21 કરોડ રૂપિયાના ખર્ચથી આ કોમ્પ્લેક્સ તૈયાર થશે. ટૂંક સમયમાં મુખ્યમંત્રીના હસ્તે આ કોમ્પ્લેક્સનું ખાતમુહૂર્ત થનાર હોવાનું ધારાસભ્ય રીવાબા જાડેજાએ જણાવ્યું હતું. આ તકે શહેર BJPના મહામંત્રી મેરામણભાઈ ભાટુ ઉપરાંત વોર્ડ નંબર 3ના નગરસેવકો સુભાષ જોશી, પરાગ પટેલ તથા અલકાબા જાડેજા વગેરે હાજર રહ્યા હતા. ધારાસભ્યએ આ અંગે આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. જામનગર માટે ખૂબ જ સારા સમાચાર કે મારી વિધાનસભા વિસ્તારમાં આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા આવનારા સમયમાં, બહુ ટૂંક જ સમયમાં, એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. એની બ્રીફિંગ આપું તો 78 વિધાનસભામાં લગભગ 5,27,000 ફૂટમાં
આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે એ બનવા જઈ રહ્યું છે અને એની એમ્યુનિટીઝની વાત કરીએ તો લગભગ ઇન્ડોર અને આઉટડોર તમામ ગેમનું આમાં આપણે સમાવેશ કરવાના છીએ અને 400 મીટર રનિંગ ટ્રેકની સાથે લાઇબ્રેરી, એટલે કહી શકાય કે એક ધારાસભ્ય તરીકે બેઝિક જે પાયાની સવલતો છે એ તો ક્યાંક આપવાની અમારી જવાબદારી છે, પણ સાથે લોંગ રન માટે, લોંગ ટર્મ માટે અને ફ્યુચર જનરેશનને પણ ક્યાંક યુટિલાઇઝ એ કરી શકે એ માટે વધારે સવલતો અને એક આપણે જામનગર માટે સ્માર્ટ સિટીનો કન્સેપ્ટ જે વિચારી રહ્યા છીએ એના પાયાના ફેસિલિટીના માધ્યમથી આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે એ જામનગરની જનતાને મળવા જઈ રહ્યું છે. આ માટે હું ખાસ મુખ્યમંત્રીશ્રીનો ખૂબ આભાર માનું છું અને લગભગ આ રજૂઆત 1 વર્ષ પહેલાની છે અને હવે ટૂંક જ સમયમાં એનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે અને આ તકે આદરણીય રમતગમત વિભાગના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો પણ હું ખૂબ આભાર માનું છું કે જેમણે બહુ જ ત્વરિત રીતે આ કાર્યને અને આ જે એક બહુ સરસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આપણા જિલ્લાને મળવા જઈ રહ્યું છે એ માટે સતત લાઇઝનિંગમાં રહી અને એમને પૂર્ણતાના આરે એ જામનગરને મળી શકે માટેના પ્રયાસો નિરંતર કર્યા છે. આવતીકાલે શનિવારે વડાપ્રધાન મોદી જામનગર આવી રહ્યા છે, જે તૈયારીના અનુસંધાને આજે શુક્રવારે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા લાલ બંગલા સર્કલ સહિતના વિવિધ વિસ્તારોમાંથી અમુક ચોક્કસ બેનરો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ તકે એસ્ટેટ શાખાના કર્મચારીઓ તેમજ કોર્પોરેશનના સિક્યુરિટી વિભાગના વડા સુનિલ ભાનુશાળી વગેરે હાજર રહ્યા હતા. વડાપ્રધાન મોદી આવતીકાલે શનિવારે રાત્રે 8:30 વાગ્યા આસપાસ જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે લેન્ડ થશે. ત્યારબાદ રાત્રે 9 થી 10 વાગ્યા સુધીના સમયગાળામાં વડાપ્રધાનનો રોડ શો યોજવામાં આવશે તેવું વર્તુળો દ્વારા જાહેર થયું છે. આ રોડ શો દિગ્જામ સર્કલથી પાયલોટ બંગલા સુધી યોજાવાનો હોય. આ સમગ્ર રોડ વિસ્તારમાં સ્થાનિક તંત્રો દ્વારા કેસરી કપડાઓ બાંધવા સહિતની તૈયારીઓ સાથે રોડ શો માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને સમગ્ર રોડ તથા ડિવાઈડર અને રેલિંગ વગેરેને કલરકામ કરી નવા દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આવતીકાલે શનિવારે વડાપ્રધાન બેટ દ્વારકા જતા પહેલા જામનગર સર્કિટ હાઉસનું રાત્રિ રોકાણ કરશે, જેની તૈયારીના ભાગરૂપે સ્થાનિક તંત્રો દ્વારા સર્કિટ હાઉસ, અદાલત પરિસર, કોર્પોરેશન તથા વીજ તંત્રની કચેરી, જિલ્લા પંચાયતની ઇમારત તથા સર્કલ અને હોમગાર્ડ કચેરી સહિતના સ્થળોએ અને ઇમારતો પર રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. દિગ્જામ સર્કલથી માંડીને લાલ બંગલા સર્કલ સુધી રંગબેરંગી રોશની તથા વૃક્ષોમાં ગ્રીન એલોઝન વગેરે ગોઠવવામાં આવી છે. આવતીકાલે શનિવારે વડાપ્રધાન મોદી જામનગર આવી રહ્યા છે, ત્યારે જામનગરમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા તમામ પોલીસ કર્મીઓ અને અધિકારીઓનો કોરોના રેપિડ ટેસ્ટ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કેમ્પ પોલીસ હેડક્વાર્ટર ખાતે જીજી હોસ્પિટલની આરોગ્ય ટીમ મારફત ગોઠવવામાં આવ્યો હતો, જેમાં પોલીસની વિવિધ શાખાના કર્મચારીઓ તથા અધિકારીઓએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. વડાપ્રધાન મોદી આવતીકાલે 24 ફેબ્રુઆરીએ જામનગરના સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે અને સવારે 8:01 વાગ્યાની આસપાસ બેટ દ્વારકા જવા રવાના થશે. વડાપ્રધાનનું રાત્રિ રોકાણ સર્કિટ હાઉસ ખાતે હોવાથી વડાપ્રધાનની સુરક્ષા અંગેના નિયમો મુજબ એસપીજી, ગુજરાત પોલીસ તથા જામનગર પોલીસ દ્વારા સર્કિટ હાઉસ ખાતે ડોગ સ્ક્વોડ તથા બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ સર્કિટ હાઉસની અંદર તથા સર્કિટ હાઉસની બહારના સમગ્ર પરિસરમાં કરવામાં આવ્યું હતું. આવતીકાલે શનિવારે રાત્રે દિગ્જામ સર્કલથી પાયલોટ બંગલા સુધી વડાપ્રધાનનો રોડ શો યોજાશે. આ રોડ શો પૂર્વે આજે શુક્રવારે સાંજે 5:30 વાગ્યા આસપાસ રિહર્સલ કરવામાં આવ્યું હતું. આ રિહર્સલમાં સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ અને ગુજરાત પોલીસ તથા જામનગર પોલીસ ઉપરાંત બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ વગેરે જોડાયા હતા. આજે શુક્રવારે વડાપ્રધાનની કાર જામનગર આવી પહોંચી છે અને આજે શુક્રવારે સાંજે યોજાયેલા આ રિહર્સલના કાફલામાં વડાપ્રધાનની કારને પણ જોડવામાં આવી હતી. ફાઇનલ રિહર્સલ કરવામાં આવ્યું હતું. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું દ્વારકામાં વોટર પ્રોજેક્શન શો અને ગાંધીનગરમાં ધરણાના સમાચારો. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથ વાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર. નિસંતાન દંપતીઓ માટે એક આશાનું કિરણ
સિદ્ધિવિનાયક IVF અને ચિલ્ડ્રન હોસ્પિટલ જામનગર 35 વર્ષથી સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે બહોળો અનુભવ ધરાવતા અને નિષ્ણાંત ઇનફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ગાયત્રી ઠાકર લેપ્રોસ્કોપી, IUI, IVF, ICSI જેવી ટેસ્ટ ટ્યુબ બેબી ટેકનિકનો ઉપયોગ કરી નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ માટે ભારે સફળતા મેળવેલ છે. લગ્નના 2 વર્ષ પછી પણ જો સંતાન ના થાય તો તેના ઘણા કારણો હોઈ શકે, જેમ કે કોથળીનું મુખ બંધ હોવું અને ફાઇબ્રોડ ગાંઠ જેવા અન્ય પ્રશ્નો, ફિલિપિન ટ્યુબ બંધ હોવી અથવા ફૂલેલી હોવી, અંડાશયની સિસ્ટ જેવી તકલીફ, PCOS જેવા હોર્મોનના પ્રોબ્લેમ, પુરુષોમાં શુક્રાણુની કમી, દંપતીના અંગત પ્રોબ્લેમ્સ જેવા કે સંબંધ થવામાં તકલીફ, પુરુષોને મૂંઝવતા અન્ય પ્રશ્નો માટે સિદ્ધિવિનાયક IVF હોસ્પિટલમાં ડોક્ટર ગાયત્રી ઠાકર દ્વારા સરળ, અંગત અને પરિણામલક્ષી અભિગમ દ્વારા સુંદર પરિણામો મળે છે. IVF ટેકનોલોજી એક વિકસિત પદ્ધતિ છે જે ટેસ્ટ ટ્યુબ બેબીના નામથી પ્રચલિત છે. સંતાન પ્રાપ્તિના નિદાન અને સારવાર માટે એડવાન્સ લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં થાય છે. સિદ્ધિવિનાયક IVF એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકર, ઇન્કમટેક્સ ઓફિસની સામે, પંડિત નહેરુ માર્ગ, KD જ્વેલર્સ વાળી ગલી, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડાપ્રધાન મોદી 25મી ફેબ્રુઆરીએ રવિવારે બેટ દ્વારકા ખાતે સિગ્નેચર બ્રિજના લોકાર્પણ માટે આવી રહ્યા છે, ત્યારે દ્વારકામાં વડાપ્રધાનને આવકારવા તંત્ર દ્વારા અનેરો થનગનાટ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે ગુરુવારે રાત્રે દ્વારકાના ગોમતી ઘાટ ખાતે વોટર પ્રોજેક્શન તથા લાઇટ એન્ડ સાઉન્ડ શો યોજવામાં આવ્યો હતો. આ તકે વોટર પ્રોજેક્શનના શોમાં વિવિધ આકૃતિઓ તેમજ કૃષ્ણ સુદામાના પ્રસંગ સહિતની કૃતિઓ લાઇટ એન્ડ સાઉન્ડ શોથી દર્શાવવામાં આવી હતી. આ શો નિહાળી દ્વારકાવાસીઓએ ખુશી અનુભવી હતી. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી જૂની પેન્શન યોજનાની માંગને લઈ સરકારી કર્મચારીઓ અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સરકારી કર્મચારીઓના જિલ્લા કક્ષાનું આંદોલન હવે પાટનગર સુધી પહોંચ્યું છે. આજે શુક્રવારે બપોરે 12 વાગ્યે રાજ્યભરના અલગ અલગ જિલ્લામાંથી કર્મચારીઓ ગાંધીનગર પહોંચ્યા છે. સત્યાગ્રહ છાવણીમાં હજારોની સંખ્યામાં કર્મચારીઓ એકઠા થતા પોલીસના પણ ધાડે ધાડા ઉતારવામાં આવ્યા હતા. સત્યાગ્રહ છાવણીમાં ધરણા પ્રદર્શન યોજી રહેલા કર્મચારીઓ કહી રહ્યા છે કે સરકાર આપેલા વચનો પૂરા કરે, અમે જૂની પેન્શન યોજના લાગુ કરાવીને જ અહીંથી જઈશું. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે પણ ગુજરાતમાં જૂની પેન્શન યોજના માટે આંદોલન શરૂ થયું હતું, ત્યારે હવે લોકસભાની ચૂંટણી આવી રહી હોય ગુજરાત સરકાર માટે જૂની પેન્શન યોજનાનો મુદ્દો માથાના દુખાવા સમાન બની રહ્યો છે. ઘણા સમયથી કર્મચારીઓ ઉગ્ર માંગણી કરી રહ્યા છે અને કેટલાક રાજ્યોમાં નવી પેન્શન યોજનાને રદ કરીને જૂની પેન્શન યોજના લાગુ કરી દેવાય છે, જે અન્વયે આજે જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે કર્મચારીઓએ ગાંધીનગરથી ફરીવાર આંદોલનના શ્રી ગણેશ કર્યા છે. આજે સવારથી જ સેંકડો કર્મચારીઓ સત્યાગ્રહ છાવણી ઉમટી પડ્યા હતા, જેને લઈ સત્યાગ્રહ છાવણીની પોલીસે ચારે દિશાથી કિલ્લેબંધી કરી લીધી હતી. જામનગર સહિતના શહેરોમાં ધરણા પ્રદર્શન, કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન સહિતના કાર્યક્રમો યોજ્યા બાદ આજે રાજ્યભરમાંથી શિક્ષકો સહિતના સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજનાની માંગને પ્રબળ બનાવવા ગાંધીનગર પહોંચ્યા હતા. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર,
ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ: કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના નિરંકારી મિશન દ્વારા રવિવારે રણમલ તળાવમાં સફાઈ ઝુંબેશ યોજના હાથ ધરવામાં આવશે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના મોડપર ગામના 46 વર્ષના લક્ષ્મીબેન વલ્લભભાઈ સોલંકીએ બીમારીથી કંટાળી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. જામનગર જિલ્લામાં અનેક ગ્રામ્ય વિસ્તારોમાં મિલકતોના સર્વેની કામગીરીમાં થયેલી ખામીઓ નિવારવા માટે વધુ એક વખત રજૂઆત થઈ છે. જામનગરના હાપા નજીકના રંગમતી આવાસમાં રહેતા 22 વર્ષના સંજય દેવસીભાઈ પરમારે પત્નીના વિયોગમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. જામજોધપુર તાલુકાના સોનવડિયા ગામમાં કમલેશભાઈ વલ્લભભાઈ રાઠોડની 20 વર્ષની પુત્રી જયશ્રીએ ગળાફાંસો ખાઈ લઈ આપઘાત કર્યો છે. દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા મથકે ₹3.90 કરોડના ખર્ચે બનનારા 2 માર્ગોનું ભૂમિપૂજન કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા દ્વારા કરવામાં આવ્યું છે. ગાંધીનગરમાં આજે સત્યાગ્રહ છાવણી ખાતે પડતર માંગણીઓના અનુસંધાને સરકારી કર્મચારીઓએ દેખાવો કર્યા હતા, જેમાં જામનગર જિલ્લાના સંખ્યાબંધ કર્મચારીઓ જોડાયા છે. જામજોધપુર તાલુકાના મોટા પાંચ દેવડાથી સડોદર સુધીના રોડનું કામ 1.5 વર્ષથી ચાલી રહ્યું હોય લોકોને હાલાકીઓ વેઠવી પડે છે. જામનગરના ઘણા બધા રોકાણકારોના નાણાં યુનિક મર્કન્ટાઇલ નામની કંપનીમાં ડૂબી ગયા હોય આ અંગે કલેક્ટર સમક્ષ રજૂઆત થઈ છે. 2.5 વર્ષ પહેલા જામનગરમાં ₹9.61 લાખની કિંમતના પિત્તળના છોલની ચોરી થઈ હતી. આ કેસમાં વિશાલ કમલેશભાઈ મંગે નામના શખ્સનો છુટકારો થયો છે. 82 વર્ષના ગંગદાસભાઈ માવજીભાઈ કાછડિયા તે લાભુબેનના પતિ તથા સુરેશભાઈ મહેશભાઈ અને અતુલભાઈના પિતાનું અવસાન થયું છે. યશવંતરાય હરિશંકર દવેના 89 વર્ષના પત્ની ગુલાબબેન તે સ્વર્ગવાસી ચૈતન્યભાઈ ગીતાબેન તથા રશ્મિબેનના માતાનું અવસાન થયું છે. 74 વર્ષના મંજુલાબેન કિશોરભાઈ વલેરા તે કિશોરભાઈ ત્રિકમભાઈ વલેરાના પત્ની તથા કિરણબેન, વીણાબેન, કલ્પનાબેન તથા જલ્પાબેનના માતાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. વેરાવળ દરિયાકાંઠેથી ₹350 કરોડનું હેરોઇન ઝડપી લેતી NDPS SOGની ટીમ. જામનગર સહિત રાજ્યમાં આગામી 3 દિવસ ઠંડીનો ચમકારો રહેવાની આગાહી કરતું હવામાન વિભાગ. સિલ્વર અને ગોલ્ડન કૂપનનો લકી ડ્રો તારીખ 25 ફેબ્રુઆરીએ કરવાની જાહેરાત કરતું એલિટ બાય JCR મલ્ટી બ્રાન્ડ ફેમિલી શોરૂમનું મેનેજમેન્ટ. જામનગરમાં જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું મુખ્યમંત્રીના હસ્તે ભૂમિપૂજન કરવાની જાહેરાત કરતા ધારાસભ્ય રીવાબા જાડેજા. જામનગરમાં આવતીકાલે વડાપ્રધાનના રોડ શો માટે રિહર્સલ કરી તૈયારીઓને અપાતો આખરી ઓપ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.